કે ગુજરાતમાં આજ પોલીસ સ્ટેશનોની પરિસ્થિતિ શું છે. એક સામાન્ય નિર્દોષ પીડિત માણસ પોતાની ફરિયાદ આપવા જતા પણ ડરે છે, કેમ કે તમે ફરિયાદ આપવા જાઓ તો પોલીસ તમને ગુનેગાર બનાવી દે, આરોપી બનાવી દે. અનેક જગ્યાએ અનેક ઘટનાઓમાં આપણે જોયું છે કે પોલીસ ઉપર બુટલેગરોએ કાર ચડાવી દીધી, વાહન ચડાવી દીધા, એક્સિડન્ટો કરી નાખ્યા. અનેક જગ્યાએ માથાભારે માણસો અમદાવાદમાં, રાજકોટમાં ખુલ્લી તલવારો લઈને ફરે છે અને સીધે સીધો ગુજરાતની ભાજપની સરકારને ચેલેન્જ આપે છે કે ગુંડાઓનું સરકાર શું બગાડી લે છે. જે ભાજપની સરકાર ગુજરાતમાં ગુંડાઓ, બુટલેગરો, માફિયાઓ, તોડબાજો એને કઈ નથી કરી શકતી, એમના ઉપર કાર્યવાહી નથી કરી શકતા, એમને નથી પકડી શકતા, એટલે અમારા જેવા વિરોધ પક્ષના આગેવાનોને, સામાન્ય પરિવારમાંથી આવતા નેતાઓને જેલમાં પૂરવાનું ષડયંત્ર ચાલુ છે. અમારા શ્રવણભાઈ જોશી, હરેશભાઈ સાવલિયા, રાજુભાઈ કરપડા, પ્રવીણભાઈ રામ, આ બધા જ અત્યારે જેલમાં છે. પણ અમે સંઘર્ષના માણસો છીએ, અમે લડીશું પૂરી તાકાતથી. જે અદાલત, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, જનતાની અદાલત, જે અદાલતોમાં જવું પડશે ત્યાં લડીશું. અને મને પૂરો વિશ્વાસ છે કે ગુજરાતની જનતા આવનારી ચૂંટણીઓની અંદર આ તાનાશાહ અંગ્રેજો કરતા પણ ગયું ગુજરેલું વર્તન કરનારી ભાજપ પાર્ટીને સબક શીખવાડશે અને એમની સત્તા ઉપર એક અંકુશ લાવવા માટે થઈ અને આમ આદમી પાર્ટીને લોકો આશીર્વાદ આપશે.